હેલો ફ્રેન્ડ્સ, હું સુચિતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે કાઠિયાવાડી અડદની દાળ. તો શરૂ કરશું આપણે રેસીપી. સૌ પ્રથમ આપણે અડદની દાળને અડધી કલાક પહેલાં પલાળી દીધી છે. હવે આપણે તેને કુકરમાં મૂકીને 3 થી 4 વિસલ વગાડશું. 1 કપ અડદની દાળ હોય તો આપણે 3 વાટકા પાણી લેવાનું છે. હવે આપણે કુકર બંધ કરીને તેને 3 થી 4 વિસલ વગાડશું. તો હવે આપણી અડદની દાળ બફાઈ ગઈ છે. હવે આપણે તેમાં વઘાર કરીને મસાલા કરીશું. હવે આપણે એક પેનમાં તેલ લઈશું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું. જીરું તતડે એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું. પછી આપણે તેમાં ઝીણું સમારેલું લસણ, ઝીણા સમારેલા ટમેટાં, છીણેલું આદું, લીમડો, લીલી ડુંગળી, કોથમીર અને લીલા મરચાં તેનો આપણે વઘાર કરીશું. હવે આપણે તેને મિક્સ કરીશું. મિક્સ કરીને મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું લઈશું. હવે આપણું સતળાઈને તૈયાર થઈ ગયો છે વઘાર. તો આપણે તેમાં બાફેલી અડદની દાળ નાખીશું. થોડી છાશ લઈશું. હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણી કાઠિયાવાડી અડદની દાળ તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.